નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના સુભાનપુરામાં લટકતા વીજવાયરથી 8 દીકરીનું મોત, નિર્દોષ કૂતરાને બચાવવા ગયેલા 55 વર્ષીય વ્યક્તિનું પણ નિધન। સુભાનપુરા સહયોગ વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી હતી, જેમાં સોમવારે સાંજે વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદ દરમિયાન વીજ થાંભલા પરનો જીવંત વીજ વાયર તૂટીને રોડ પર પડ્યો, જ્યાં રોડ પર વરસાદી પાણીના કારણે વીજ કરંટ ઉતરતા એક ભટકતું કૂતરું વીજ વાયરમાં અટવાયું હતું અને તડફિયા મારતું હોય તેને બચાવવા આવેલા આધેડનું વીજ કરંટથી મૃત્યુ નિપજ્યું। આ કરુણ ઘટનામાં મદદ કરવા ગયેલા જીતેશ મોરે નામના 55 વર્ષીય વ્યક્તિનું પણ વિદ્યુત આંચકો લાગવાથી ઘટના સ્થળે જ નિધન થયું। પ્રાપ્ત માહિતી અનુસાર જીતેશભાઈ મોરે નામના આધેડ જીવતા વીજ વાયરમાં કૂતરું તરફડી રહ્યું હોય તેને વીજ વાયરથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ પોતે પણ વાયરના સંપર્કમાં આવી ગયા હતા। ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના કર્મચારીઓ તથા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વીજ લાઇન બંધ કરીને આથેડને વાયરથી જોડાવ્યો હતો। જોકે તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે। એક નિર્દોષ જીવને બચાવવાના પ્રયાસમાં એક માનવીએ પોતાનો જીવ ગુમાવતા દુઃખદ ઘટના બની। આ ઘટના તંત્રની બેદરકારી તરફ પણ આંગળી ચીંધે છે, કારણ કે જાહેર રસ્તા ઉપર લટકતા જોખમી વાયરોને કારણે આવી દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે। સ્થાનિક લોકોએ આવા જોખમી વાયરોને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓ ટાળી શકાય। પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। જીતેશભાઈ મોરેના પરિવારજનોને સ્નેહીજનો પર આ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે। સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। આજે વડોદરાની જે તાત્કાલિક ધોરણે જે કાયાપલટ થયો વાતાવરણમાં, તેને અનુલક્ષીને જે પવન ફૂંકાયો તેની અંદર જે આ લાઈવ વાયર જે છે એ સંજોગો વસાત તૂટતા નીચે જે પાણી ભરાયેલું હશે તેની અંદર જે રાહદારી ચાલતા હશે તેમાં જે પાવરનો જે ચાલુ કેબલ છે એ તે પાણી મારતા રાહદારીને કરંટ લાગતા ત્યાં આ ઘટના બનેલ, જેની જાણ વડોદરા ફાયર ઇમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમને કરતા ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ અહીંયા આવીને તેમજ જીબી દ્વારા મારફતે પાવર સપ્લાય બંધ કરાવડાવીને તેમની જે રેસ્ક્યુ કરીને અત્યારે 108 મારફતે આગળની કાર્યવાહી માટે મોકલેલ છે।